હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે બનાવીશું રોટા. શાક રોટા રાજસ્થાની આઈટમ છે. મેં એમાં થોડુંક ટ્વિસ્ટ આપીને બનાવીશું રોટા. સૌપ્રથમ એમાં ઘઉંનો લોટ લેશું, એમાં ચણાનો લોટ એડ કરશું અને સોજી અથવા રવો એડ કરીશું અને એને મિક્સ કરી મીઠું એડ કરશું અને બસ એમાં મુઠ્ઠી પડતું મોણ નાખી અને સરસ મજાનું એને મિક્સ કરી દઈશું. હા, હળદર એડ કરવાની છે. હળદર એડ કર્યા પછી એમાં આપણે અજમો એડ કરીશું. અજમો સરસ ટેસ્ટી સરસ લાવે છે અને સરસ લાગે છે. હવે તેલ એડ કરી લેવાનું. તેલ એડ કરી અને આ રીતે સરખી રીતે એને મિક્સ કરી લેવાનું. આ જો હવે શિયાળો છે એટલે મેં ટ્વિસ્ટ આપવા માટે એમાં લીલું લસણ એડ કર્યું છે, જેથી બહુ સરસ ટેસ્ટ આવે. હવે એનો આ રીતે થોડો કઠણ એવો લોટ બાંધી લેવો અને એને થોડી વાર રેસ્ટ આપી લેવું. જો થોડા જ પાણીનો ઉપયોગ કર્યો અને આ રીતે લોટ બાંધી લીધો છે અને બસ એને આપણે થોડીક વાર રેસ્ટ આપી દઈશું. રેસ્ટ આપી લીધા પછી નોર્મલ આપણે ભાખરી બનાવીએ એ રીતે લુઓ લઈ અને વણી લેવાની છે. જો આ રીતે થોડીક જાડી રાખો તો ભાખરી જેવું સરસ મજા આવે. બાકી મેં થોડાક થેપલા જેવું પણ કર્યું હતું, લોઢી ઉપર તેલથી શેકીને. પણ એટલે જે રીતે કરવું હોય, પણ જનરલી એ લોકો સગડી હોય, સગડીમાં ભાખરીની જેમ શેકે છે. જો આ રીતે ભાખરીની જેમ. હવે એમાં ભાત કરવા માટે મેં એક વાટકી લીધી અને વાટકીથી પ્રેસ કર્યું છે, એટલે સરસ મજાની છાપ એમાં ભાખરીની જેમ આવી જાય. એ રીતે આપણે સરસ મજાની ભાખરી, ત્યાં તો ચૂલા ઉપર કરે રાજસ્થાનમાં રોટા, એટલે મસ્ત એકદમ પાકી જાય. આપણે આ રીતે વાટકીથી દબાવી અને પકાવી લઈશું. જો સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. બસ એ તૈયાર થાય એટલે એના ઉપર ઘી લગાડી અને સર્વ કરવું. લસણવાળું છે, બહુ સરસ લાગે છે અને કહેવાય ને શિયાળામાં મજા આવશે. આ ભાખરી અને ત્યાં શાક બનાવે છે ફુલાવર વટાણાનો, અલગ રીતે બનાવે છે, પણ એ પણ સરસ લાગે છે શાક રોટા. બાકી આની સાથે વિન્ટર છે તો ઓળો ખાવ તો પણ મસ્ત લાગે. જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ.